વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદના સમાચાર સામે આવ્યા છે। કપરાડા અને વાપીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વાપીમાં પડેલ 3 ઇંચથી વધુ વરસાદના કારણે ઠેર ઠેર રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે। ગુંજન વિસ્તાર સહિત રેલવે સ્ટેશન રોડ સહિતના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા બંને ગરનાળાનો પાણીમાં ગરકાવ થયા છે। 3 ઇંચ સુધીનો વરસાદ થયો છે। મોટાભાગના ગરનાળાઓમાં પાણી ભરાઈ જતા મનપાની કામગીરીની પણ પોલ ખુલી ગઈ છે। તો બીજી તરફ અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો સહિત રાહદારીઓ પણ અટવાઈ ગયા છે। નોંધનીય છે કે સલામતીના ભાગરૂપે બંને અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે। વારંવાર અંડરપાસ ભરાતા વાહન ચાલકોમાં નારાજગી છે। જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદની હેલી જામી છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે। પરિણામે શહેરના કેટલાક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા મુખ્ય અંડરપાસના દ્રશ્યો છે। છેલ્લા 2 કલાકમાં જે રીતે વરસાદ વરસ્યો છે તેના જ કારણે આ મુખ્ય અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પરિણામે બંને તરફથી જે વાહન વ્યવહાર છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। તેના જ કારણે જે વાહન ચાલકો છે તે અટવાઈ રહ્યા છે। ત્યારે આપણી સાથે સ્થાનિક લોકો જે છે તે જોડાયા છે। આપણે તેમની સાથે સીધી વાત કરીશું કે કઈ રીતના મુશ્કેલી પડી રહી છે। આપનું નામ? મારું નામ બ્રિજેશ છે। બ્રિજેશભાઈ, શું મુશ્કેલી પડી રહી છે હાલ? હમણાં મારે પહેલી બાજુ જવાનું હોય તો કાં તો મને આખું ઉપરથી રેલવે ક્રોસિંગ થઈને જવા પડે, કાં તો મને કંઈ યુપીએલ થઈને જવા પડે ગાડી લઈને જવું હોય તો। ને હમણાં હાલમાં હું ગાડી અહીંયા મૂકીને ઓલી બાજુ રેલવે ક્રોસિંગ થઈને જવા પડશે મને। आपका नाम? अंजलि। अंजलि, आप कहाँ से कहाँ जा रहे थे और अभी क्या दिक्कत आ रही है? अभी मैं जॉब से घर खाना खाने के लिए जा रही थी, लेकिन दोनों नाला भर रहा है तो इसलिए मैं उस पार नहीं जा पा रही हूँ। हर साल ऐसा ही होता है? हाँ, हर बार ऐसा ही होता है। हर बार हमको मुश्किलें मतलब झेलनी पड़ती है। क्या मांगे, क्या होना चाहिए? सॉल्यूशन निकलना चाहिए, क्योंकि कितनी बार मतलब ऐसा हम लोग करें। તો આમ થોડાક જ વરસાદમાં મુખ્ય અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આપને ફરીવાર દ્રશ્ય બતાવવા માંગીશ। મહત્વનું છે કે વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતો આ મુખ્ય અંડરપાસ છે અને વાહન ચાલકો માટે ખૂબ જ મહત્વનો આ અંડરપાસ છે। હાલ જે રીતે જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યારે તેના જ કારણે અંડરપાસનો મુખ્ય રીતે વાહન ચાલકો ઉપયોગ કરતા હોય છે। ત્યારે આ થોડાક જ વરસાદમાં અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પરિણામે શહેરના જે અન્ય રસ્તાઓ છે ત્યાં ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ રહી છે। તો બીજી તરફ વાપીની અન્ય વિસ્તારોની વાત કરીએ તો વહેલી સવારથી જે રીતે વરસાદ વરસી છે એના જ કારણે જે શહેરના જે નીચાણવાળા જે રસ્તાઓ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। પરંતુ જે રીતે અંડરપાસમાં પાણી ભરાય છે તેના કારણે વાહન ચાલકો અટવાઈ રહ્યા છે। ત્યારે સ્થાનિક વાહન ચાલકોની માંગ છે કે આ અંડરપાસમાં જે પાણી ભરાયું છે દર વર્ષે આ રીતના જ પાણી ભરાતું હોય છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા પાણી નિકાલની જે વ્યવસ્થા છે તેને યોગ્ય કરવામાં આવે। રિતેશ પટેલ, TU13 ગુજરાતી, વાપી, વલસાડ। તો બીજી તરફ વલસાડના કપરાડામાં પણ મેઘો મહેરબાન થયો છે। કપરાડામાં સતત 5.5 ઇંચથી વધુ વરસાદી માહોલ જામ્યો। ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। અનેક નદી નાળા પણ છલકાયા છે। ભારે વરસાદના પગલે નદી નાળાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। લો લેવલ પુલ અને સાથે જ કોઝવે પણ પાણીમાં ગરકાવ થયા છે। વલસાડ સહિત પારડી અને સાથે જ ધરમપુર સહિત ઉમરગામ તાલુકામાં પણ 1 ઇંચ સુધીનો વરસાદ થયો છે।